કેમ છો વાલા મિત્રો? અમે જો જાગી ગયા છીએ અને હવે જોવાનું છે મારે પીછી વીછી કરીને ટીવીમાં જોયું તો ઓહો મેળ નથી આવે એમ. સમય બહુ જાજો થઈ ગયો તો પછી મેં બહુ કન્ટિન્યુ ન કર્યું. અમારી ગાડીમાં જોયું સાફ બાફ કરી. મેં કીધું આમાં ધૂળ લાગી ગઈ છે. ધૂળ લાગીને મસ્ત થઈ ગયો અમારો ઘોડો સાફ કર્યો ને પછી ગયા અમે આ બજારે. મારે જવાનું હતું કામે. પછી આ બજારમાંથી નીકળ્યા તો બહુ પબ્લિક હતું, બાપ રે બાપ. આગળ તો ગા હતી, કંઈ મેળ ન આવ્યો. પછી અમે ગાય ગાવી આવ્યા દુકાને. બધાને સીતારામ રામ રામ કરીને પછી અમે મારી દુકાન તરફ અમે નીકળી ગયા છીએ. દુકાને જોયું અમારો ભૂરો જોઈએ તો એ બાપ હાવણી મારતો હતો જોરદાર. ને પછી મેં એની મસ્તી થોડી કરીને પછી હું લાગી ગયો મારા કામે. એ ભાઈ પદડું ઝાપટી મારતો હતો બાપ. અને પછી મને એમ થયું કે હું હાવણી મારી લઉં. ત્યાં અંદર બહાર બે સાઈડથી મારો મળ્યો. હું હાવણીને વાતો કરતા ગયા થોડી ઘણી, આમને અમારે તો શું હોય. પછી અમારો ભાઈબંધ જોઈ પદડું મારી. મેં અંદરથી મારી લીધી. કાઉન્ટર સાફ કરવાનું હતું, કાઉન્ટર સાફ કર્યું જોરદાર. મેં કીધું ધૂળ જામી ગઈ છે, ધૂળી આપણે સરખી રીતે સાફ કરવી પડશે. અને પછી બે ગયું ખુડીશે બેસીને પછી તો મેં પંખો શરૂ કરીને બે સાઈડ જોઈ લીધું, બધું સાફ થઈ ગયું છે ઓકે. પછી જોયું તો હિસાબ કરવાનો હતો થોડોક, તે હિસાબમાં કાંઈ હતું નહીં. આ આવી ગયો લબાડ અમારો બાજુવાળો છે. પછી મેં જોયું કેમેરામાં કોણ બતાવે, કોઈ નહીં. પછી આવી અમારી ચા પીધી મસ્તની. આ ભાઈ બંને તો ઓળખો મતીનભાઈ કાહા છે, બહુ મસ્ત માણસ છે. પછી અમે બે આમ કર્યું ને પછી મને લાગી કે ભૂખ તો હું કે જમવા ગયો તો અમારો પૂરો જોઈએ એ મસ્ત મજાનો આટા મળતો હતો ને એ છેડ્યો ખાટલે વળ ખાવા. એને લાગી ગઈ ભૂખ લાગી તો પછી અમે બે બટાટા ભૂંગળા ખાવા. અને હાથેથી બટેટું લીધું, બટેટું લઈને એને લાગી ગયું તીખું, મોયે થઈ ગયું વિચારે. પછી દુકાને કંઈ કામ હતું નહીં. પછી અમે ગયા કટારિયામાં જોયું તો એક ભાઈ બંને લેવાની, તમારી મતીનભાઈને લેવાની હતી કોટી લેવા ગયા. જોયું ફોટા પડ્યા, કાંઈ મજા કાંઈ આવી નહીં. અને પછી મેં ટ્રાય મારી એક કોટી. મેં કીધું આ કોટી કેમ લાગે, આપણે ભવિષ્યમાં આપણે કદાચ નેતા બેતા બની તો. પછી લેવા ગયા બધા કપડાં, એક કોટી લીધી છે, એક શર્ટ લીધી. હું નીકળી ગયો બહાર. પછી બહાર નીકળીને હું આવ્યું મારી દુકાને. તો આ બ્લોગ તમને કેમ લાગ્યો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય.